કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર હાંસોટના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવી હતી. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત લઈ સરકારના વિકાસ કાર્યોને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માંડવા ગામ ખાતે આવેલી પીએમ શ્રી મોડર્ન મિશ્ર શાળાની મુલાકાત લેવામાં આવી હતી. ઉપરાંત પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે કાર્યરત ઇથેનોલ પ્લાન્ટ અને વાલિયા તાલુકાના ડેલી ગામ સ્થિત વન કવચ પ્રકલ્પનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ માટે અનેક જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના પરિણામે શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ અને પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યો અંગે માહિતી આપી લોકો સુધી સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષ અંદર પ્રવેશ કર્યો ત્યારે છેલ્લા 12 વર્ષની અંદર દેશની અંદર વિવિધ જે કામો થયા છે એ આજે વિકાસ પક્ષના તમામ કાર્યક્રમોમાં હાજરી આપી. માંડવા ખાતે મધર સ્કૂલની મુલાકાત લીધી, ત્યાંથી ઝઘડિયા ખાતે સોલિડ વેસ્ટનો પ્રોજેક્ટ હતો એ જોવામાં આવ્યો, ત્યાંથી દિલ્હી ખાતે વન કવચ કે જે 2 ફૂટના અંતરે વૃક્ષો વાવીને સરસ મજાનું વન કવચ બનાવ્યું છે, ત્યાંથી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે પણ અહીંયા અમારો ઇથેનોલનો પ્રોજેક્ટ છે એના માટેનું પણ નવીનીકરણ કર્યું છે. સાથે સાથે ટર્બાઇન છે, ટર્બાઇનની અંદર પણ નવીનીકરણ કર્યું છે અને સુગર ફેક્ટરીના મિલની અંદર પણ એક્સપાન્શન કર્યું છે. ત્યારે કેન્દ્ર સરકારની પણ વિવિધ યોજનાઓ દ્વારા અમને સહાય પણ મળી છે અને જોઈએ છે કે છેલ્લા આ પ્રોજેક્ટની વાત કરીએ અમારી ઇથેનોલ પ્રોજેક્ટની, ત્યારે આદરણીય પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2007ની સાલની અંદર આ અમારા ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને 1 વર્ષ પછી 2008ની અંદર હાલના પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.